એવું કહેવાય છે કે આપણા વિચારોમાં આપણું જીવન બનાવવાની ગજબની શક્તિ હોય છે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણે આપણી જાતને જે રીતે જોઈએ છીએ બસ એ જ આપણી વાસ્તવિકતા બની જાય છે? ચાલો આ વાતને એકદમ રસપ્રદ વાર્તાથી સમજીએ. નેપોલિયન હિલનું આ જે કોટ છે ને, એ આપણી આખી વાતનો પાયો છે. મતલબ કે જે આપણી માનસિક દુનિયા છે એ જ આપણી બહારની ભૌતિક દુનિયાને બનાવે છે. તો ચાલો જોઈએ કે આ સત્ય એક માણસનું જીવન કેવી રીતે આમ સમૂળગું બદલી નાખે છે. તો આપણી વાર્તા શરૂ થાય છે એક ખૂબ જ વ્યસ્ત રેલવે સ્ટેશન પર. અહીં એક ભિખારી રહેતો હતો અને એનું જીવન તો સંપૂર્ણપણે બીજા લોકો પર જ નિર્ભર હતું. રોજનું એનું એક જ કામ હાથ લંબાવવાનો અને બસ આશા રાખવાની કે કોઈ કંઈક આપશે. એની માનસિકતા તમે જુઓ તો એકદમ નિષ્ક્રિય હતી. એ ફક્ત મેળવવામાં જ માનતો હતો. કેમ? કારણ કે એને લાગતું હતું કે એની પાસે કોઈને આપવા માટે કશું છે જ નહીં. એનું આખું અસ્તિત્વ જ બીજાની દયા પર ટકેલો હતો. અને પછી એક દિવસ શું થયું? એક સરસ મજાના કપડાં પહેરેલો વેપારી એની નજરે ચડ્યો. એને જોતા જ ભિખારીના મનમાં તરત જ વિચાર ચમક્યો, અરે વાહ, આ માણસ તો બહુ પૈસાદાર લાગે છે. આ તો મને ચોક્કસ સારી એવી રકમ આપશે. જુઓ, આ એક જ વિચાર એની આખી માનસિકતા બતાવી દે છે, ખરું ને? એનું ધ્યાન ફક્ત એના પર જ હતું કે એને શું મળશે, એના પર બિલકુલ નહીં કે શું આપી શકે છે. પણ પછી એક એવી ઘટના બની જેણે એના વિચારવાની આખી રીતને જ હચમચાવી દીધી. એક એવી મુલાકાત જે દેખાવમાં સાવ સામાન્ય હતી પણ એના વિશ્વને જોવાની દૃષ્ટિને પડકાર ફેંકવાની હતી. એ વેપારીએ પૈસા તો ના આપ્યા, પણ એના બદલે એક એવો સવાલ પૂછ્યો જે સાંભળીને ભિખારીને તો જાણે આઘાત જ લાગ્યો. કારણ કે એણે તો ક્યારે પોતાની જાતને આપનાર તરીકે જોઈ જ નહોતી. આ એક સવાલે એની આખી ઓળખ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું. પેલા વેપારીએ પછી પોતાની ફિલસૂફી સમજાવી. એણે કહ્યું કે હું માત્ર લેવા દેવામાં નહીં પણ મૂલ્યના આદાન પ્રદાનમાં માનું છું. હવે આ કોઈ અપમાન નહોતું, સમજ્યા? આ તો જીવનનો એક સિદ્ધાંત હતો. પણ હા, ભિખારી માટે આ વાત એકદમ નવી હતી. બસ આટલું કહીને વેપારી તો ટ્રેનમાં ચડીને જતો રહ્યો. પણ એના શબ્દો ભિખારીના મનમાં જાણે કે કોતરાઈ ગયા. એના જીવનમાં પહેલીવાર એવું બન્યું હતું કે કોઈએ એને દયા નહીં પણ એક કડવું સત્ય બતાવ્યું હતું. અને બસ આ જ વાતચીત એની અંદરના એક મોટા પરિવર્તનની શરૂઆત બની. તો હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં ભિખારીના મનમાં ચાલી રહેલો સંઘર્ષ એક નવા જ ઉકેલને જન્મ આપે છે. ચાલો જોઈએ કે આ આખું પરિવર્તન થયું કેવી રીતે. શરૂઆતમાં તો એ સાવ નિરાશ થઈ ગયો. એના મનમાં તો વર્ષોથી એક જ વાત ઘર કરી ગઈ હતી, હું તો ખાલી હાથ છું. અને આ જ એની સૌથી મોટી મર્યાદા હતી જેને એણે પાર કરવાની હતી. એને એમ જ લાગતું કે કોઈને કંઈક આપવા માટે તમારી પાસે કોઈક ભૌતિક વસ્તુ હોવી જ જોઈએ. જો આ પરિવર્તન કંઈ રાતોરાત નથી આવ્યું હો. એની શરૂઆત થઈ પેલા વ્યાપારીના સવાલથી. એ પછી લગભગ 2 દિવસ સુધી તો એ બસ વિચારતો જ રહ્યો. અને ત્યારે જ એની નજર પડી રેલવે ટ્રેકની બાજુમાં ઉગેલા સુંદર જંગલી ફૂલો પર. બસ ત્યાં જ એને એક નવો વિચાર સૂઝ્યો અને ત્યાંથી જ એણે પોતાનો પહેલો વિનિમય કર્યો. અને પરિણામ તો એકદમ આશ્ચર્યજનક હતું. જેવો એણે ભીખના બદલામાં એક ફૂલ આપવાનું શરૂ કર્યું, લોકોની પ્રતિક્રિયા જ બદલાઈ ગઈ. હવે લોકોને માત્ર દાન આપવાનો નહીં પણ બદલામાં કંઈક મેળવવાનો પણ આનંદ થતો હતો. આ બતાવે છે કે એક નાનકડી ભેટ પણ કેટલો મોટો ફરક પાડી શકે છે. આ નાનકડી સફળતાએ ફક્ત એની આવક જ નથી વધારી, પણ એનાથી પણ વધારે. એણે એની પોતાની નજરમાં પોતાની છબી બદલી નાખી. હવે એ ધીમે ધીમે પોતાની જાતને એક નવી જ રીતે જોવા લાગ્યો હતો. થોડા સમય પછી પેલો વ્યાપારી ફરીથી એ જ સ્ટેશન પર આવ્યો. આ વખતે ભિખારીએ એને પૈસાના બદલામાં ફૂલ આપવાની ઓફર કરી. વ્યાપારીએ હસીને ફૂલો ખરીદ્યા અને પછી એ શબ્દો કહ્યા જે ખરેખર ખૂબ શક્તિશાળી હતા. આ શબ્દો જાણે એના આંતરિક પરિવર્તન પર બહારથી લગાવેલી મહોર જેવા હતા. અને આ જ હતી એ નિર્ણાયક ક્ષણ. એને ત્યારે સમજાયું કે હવે એ માત્ર કોઈની દયા લેનારો નથી, પણ એક વ્યવહારમાં સક્રિય ભાગીદાર છે. એણે પોતાની ઓળખને ભિખારીમાંથી બદલીને વેપારી તરીકે સ્થાપિત કરી. અને આ જ જ્ઞાન, આ જ સમજ એની સફળતાનું સાચું રહસ્ય હતું.
અહીં આપણે બે માનસિકતાઓ વચ્ચેનો તફાવત એકદમ સાફ જોઈ શકીએ છીએ. એક બાજુ છે જૂની માનસિકતા. હું ભિખારી છું, હું ફક્ત લઉં છું, મારી પાસે આપવા જેવું કશું જ નથી. અને બીજી બાજુ છે નવી માનસિકતા. હું વેપારી છું, હું વિનિમય કરું છું, હું મૂલ્ય આપું છું. બસ આ જ તો આખી વાર્તાનો સાર છે. પણ વાર્તા હજુ અહીં પૂરી નથી થઈ. એના આ બદલાયેલા દૃષ્ટિકોણના લાંબા ગાળે કેવા પરિણામો આવ્યા? ચાલો હવે એ જોઈએ. આખી યાત્રાને જો આપણે ટૂંકમાં જોઈએ તો શરૂઆત થઈ એક સવાલથી. થોડા દિવસોમાં પહેલું ફૂલ વેચાયું, થોડા અઠવાડિયામાં એ વ્યાપારી બન્યો, અને 6 મહિનામાં તો એ એક સફળ ઉદ્યોગપતિ બની ગયો. આ બતાવે છે કે કેવી રીતે એક નાનકડી, સાવ સામાન્ય લાગતી ઘટના પણ એક મોટા પરિવર્તનનો પાયો બની શકે છે. હવે જરા એ દૃશ્યની કલ્પના કરો. 6 મહિના વીતી ચૂક્યા છે. એ જ સ્ટેશન છે, પણ હવે એ માણસ ભિખારી નથી. એ એક સુસજ્જ અને આત્મવિશ્વાસથી છલકાતો ઉદ્યોગપતિ છે. એનો દરજ્જો, એનો દેખાવ બધો જ નાટકીય રીતે બદલાઈ ગયો હતો. અને અહીં આવે છે આ વાર્તાનો સૌથી શક્તિશાળી સંદેશ, જે પેલા ભૂતપૂર્વ ભિખારીના પોતાના જ શબ્દોમાં છે. એણે કહ્યું, હું ક્યારેય ખરેખર ભિખારી હતો જ નહીં, હું તો હંમેશાથી એક વેપારી જ હતો. બસ મારે મારી જાતને એ રીતે જોવાની જરૂર હતી. વિચાર કરો, અસલી પરિવર્તન બહાર નહીં પણ એની અંદર આવ્યું હતું. એની વાસ્તવિકતા તો ફક્ત એની પોતાની ધારણાને જ અનુસરી રહી હતી. આ વાર્તાનો મુખ્ય મુદ્દો શું છે? એ જ કે આપણું જીવન એનાથી જ બને છે કે આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છે. જે ક્ષણે આપણા વિચારો બદલાય છે, એ જ ક્ષણે આપણું ભવિષ્ય પણ બદલાઈ જાય છે. આપણી મર્યાદાઓ અને આપણી શક્યતાઓ, આ બધું મોટાભાગે આપણા મનમાં જ હોય છે. તો આખી વાતનો સાર એ છે કે આપણું જીવન આપણી પોતાની દૃષ્ટિથી જ આકાર લે છે. તો આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછીને જાય છે કે આપણે કોણ છીએ? શું આપણે પણ ક્યારેક આપણી જાતને કોઈ મર્યાદિત દૃષ્ટિકોણથી તો નથી જોતા? કારણ કે અંતે યાદ રાખજો, આપણે જે માનીએ છીએ એ જ આપણે બનીએ છીએ. આ વાત પર જરૂરથી વિચાર કરજો.